ગયા ને ધીમે ધીમે બડા હાલવા દોડવા મળ્યા દ્વારકા મારું નક્કી છે તારું બોલ પાછળ અહીંયા ઉપર એટલે 1:45 જેવું થઈ ગયું છે 11:45 અરે સોરી છાણા બસની વાટે બસ આવી નથી તો આખો ઘરે બનાવી એવા છે વર્ષ પછી ઓલી કે ગાડી લઈને આવ્યા છે અરે આ હાથ આવી ગયો એના ધ્યાન પસંદ દેખો ને એવું માથું ચડ્યું છે ને વાત જવા દો ભૂખ લાગી છે એમ તો વૈષ્ણવ બાસણ લાગી હતી પણ મહાદેવ જય માતાજી હર હર મહાદેવ કેમ છો મોજમાં હા ઓફકોર્સ મોજમાં છો અને તમે થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે અચાનક સુરત ની બહાર જવા છો ક્યાં ખબર જો મોગલધામ અને હું જો મારો ભાઈબંધ ખાસ મારો ભાઈ અને હું જો સિંગલ નો સોફો લઈને આવી ગયા છે ક્યાં જાય ખબર મોગલધામ માં મોગલ ના આંગણે ભગોડા 29 પાટો છો હું ને મારો ભાઈબંધ જો આવું કઈક વોટ્સએપ એવું બરો બારી ખોલી તમને બતાવું જો અને આગાહી છે કે સુરત નું કઈક છે ભાઈ હું છે કે રામ જાણે કઈક છે ને વરસાદ જો આવા કઈક વાતાવરણમાં હું ને ભાઈબંધ જાય છે મોગલધામ ભગોડા આંગણે તો કોણ કોણ આવે છે ને એ કમેન્ટ કરીને કહેજો અને જો અત્યારે આઈ થિંક કેટલા વાગે જઈ ભાઈ કેટલા વાગે જો આઈ થિંક 1:45 જેવું થઈ ગયું છે 11:45 અરે સોરી બોલો ભૂલ પડી ગઈ 11:45 જેવું થઈ ગયું છે જાય સહી અને કાલે યા ભગોડા જવાનું છે પછી બગદાણા એવું જ્યાં લગે મજા આવે ત્યાં લગે જવાનું છે રખડવાનું છે બીજું કઈ કરવાનું નથી એવું લાગે પછી મારા ગામમાં કદાચ મારા ગામમાં હું જાય કદાચ એટલે ફાઇનલ તો નથી કર્યો કદાચ હું જાય ને બધો ડેઈલી વ્લોગ નો અપડેટ અને જો અમે વરસાદની આગાહી તમને ખબર છે સુરતમાં કેવો માહોલ છે અને ત્યાંનું તમને ખબર જ છે કે શું થવાનું છે એટલે એટલું એક બધા અપડેટ આપી દઈએ હું છે ને અને ડાયરો થવાનો છે હું પ્રોગ્રામ કેન્સલ થવાનો છે વરસાદના કારણે બધી ઇન્ફોર્મેશન હું તમારા મારા ચેનલમાં સાઈડના વ્લોગ તમે જોવો છો ને એમાં આપી દો ઓકે બસ સપોર્ટ કરજો અને જો વ્લોગ ના લગે જોતા રહેજો ઓકે અત્યારે જો મારા પેલે જો હાડા બાળવા આવ્યા છે જો થોડો છાટ આવે છે ચાર્જિંગ આઈફોન વાળા સૌથી મોટો પ્રોબ્લેમ એક તો સારું છે ચાલુ કર્યો બાકી 0% હાઈવે પર જો આ જ પ્રોબ્લેમ હોય ટ્રક નો હોર્ન વાગે આવ અત્યારે કસમ દેખો ને એવું માથું ચડ્યું છે ને વાત જવા દો ભૂખ લાગી છે એમ તો વૈષ્ણવ બાસણ લાગી હતી પણ ઉભી રાખે એટલે જે પણ ના કઈ બબલા બબલા કઈ હતા ને પડી જો રાતે આઈ થિંક 2 વાગે તો ઉભી રાખશે બધા એટલી ભૂખ લાગી છે મને મારા ભાઈ ને 2 ને ભૂખ લાગી છે પડીકા લાવતા 2 ભૂલી ગયા છે એક પ્રોબ્લેમ છે એટલે કઈ ને ઘડી કહેવા છે લાંબા લહડકા થઈ જાય એટલે હું સીધા 2 વાગે ઓકે જો એમાં છાટ આવે છે હવે ભાઈ ભગોડા કેવું છે ના જો કદાચ વરસાદના કારણે પ્રોગ્રામ બંધ રહે કે ન રહે રામ જાણે ત્યાં ભેગા પછી ખબર પડે ઓકે ફાઇનલી જો મિત્રો હોટલ આવી ગયા છે બહાર જો આ ઉભરા નીચે રહ્યું નહીં ભાઈ બાવડો ખોલ્યો હાલો નીચે ઉતરો અરે આ હાથ આવી ગયો એના ત્યાં हमारे यहाँ ऐसा ही होता है તો રાખો એટલે અહીંયા આવી ગયો અંદર એને હાલો બહાર ઓકે જો મિત્રો છે ને એક ભેળ લીધી છે ઢોકળા લીધા છે અને જો 10 વાળી 20 માં લીધી છે મેંગો પીવા માટે બેન એમ તો ફોન લેવા તો પણ મોંઘો હતો 40 એટલે બધા કઈ ગાંધી બાપુ હતા નહીં એટલે માટે જો આમાં ગોદવી છે એ બે મોંઘું બહુ હતી છે એ તો ભાઈ બહાર આવ્યો એટલે મોંઘું રહેવાનું છે કાને અને જો ચાખી કેવી છે ખેતો એટલે ચાખી ઠીક છે ખાલી ગોદવાય ને એવું છે આવું બહાર બધું એવું જ મળે એમ તો સર થોડુંક રેડી ભલે બસ બંધ છે બધું બંધ કરી દીધું આઈફોન 2 ને છે ને 2 ને ઉપાડી ચાર્જિંગ કેમ કે 2 ફોન માં ચાર્જિંગ ટકે જ નહીં એટલે 2 ની ઉપાડી ચાર્જિંગ ની બાકી ખાતે કોણ તો હવે ઘરે બનાવે એવા છે રેડી છે કાઈ ને હાલો ખાઈ લઈ પછી એને મસ્ત હુઈ જાય અને લાંબા લહરકા થઈ જાય આમાં બે પણ આમ એનું આમ હુઈ જાવ રેડી કાલે હુવા ડાયરેક્ટ તો મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હા જો ત્યાં આઈ થિંક 8:20 થયું થઈ ગયું છે ત્યાં ઊભા થઈ ગયા હતા પણ એમને ઘડીક બેઠા હતા બસમાં જો ક્યાં ભેગા જઈ ભાઈ આપણે આ બગદાણા જો મિત્રો બગદાણા ભેગા છે થોડુંક હાલચાલ તો જવું પડે એમ છે હવે કેમ કે રસ્તો પર હતો ને બસ આમથી લઈ ગઈ હતી જો અને અમે થોડાક વાદળા છે જોઈ આ વખતે હવે
વરસાદ આવે છે કે નહીં. ઓકે, બસ તો ખાલી હવે વ્લોગને એન્ડ લગી જોતા રહેજો. તો મિત્રો જો ફાઇનલી પહોંચી ગયા બગદાણા બાપાના ધામે. જો હાલ તો પહોંચી ગયા બે ભાઈ. એમ તેમ હાલો પહેલાં દર્શન કરી લઈએ. ઓકે, જો આમે છે બરાબર ફ્રી એક્સાઇઝ કરું. આઈફોન છે ને મસ્ત આવે છે. હાલો હવે અંદર ઘણા થયો છે. 1 વર્ષ પછી ઓલી કે ગાડી લઈને આવ્યા હતા ને, 1 વર્ષ પછી આવ્યા. જો ના 6 મહિના પછી કા. તો મિત્રો જો દર્શન જો સામે છે મંદિર દેખાય ને, લારો દર્શન કરીને કઈ બેઠા છે. બસની વાટે જે બસ આવી નથી. અહીંયા ઘડીક બેહી ને ત્યાં હું બસ આવી જાય. જો ગામ કયું છે? કુંભારિયા. હા, કુંભારિયા જવાનું છે. ત્યાં રોકાવાનું છે ને, આથી ભગોડા હા ઓળું પડે છે. કાંઈ ને ઘડીક બેહી બસની વાટે. ઓકે, તો મારા કલેજા જો બે ભાઈઓ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ગામમાં આટો મારો અને જો વાતાવરણ તમને આવું કંઈક બધું ઉભા રહો. થોડી ફ્રેશ લાઈટ નીચે કરો. જુઓ ચારે બાજુ આ સાઈડ અહીંયા ઉપર એટલે જોરદારનો છે. પવન છે. અહીંથી ભગોડા કેટલા કિલોમીટર થાય? 3 કે 4 કિલોમીટર જેવું થાય છે. પછી આવ્યું આ તો મસ્ત આરામ કરી થોડેક ફ્રેશ તો થઈ ગયા, પણ ભૂખ લાગી છે. ખાઈ પીને પછી તમને આખું ગામ બતાવું કેવું છે ને આ ખાઈ. ઓકે, મારું ગામ તો તમે જોયું છે. આનું બતાવું. ઠીક છે. આવું ખૂણે છાણા પેડા છે. ત્યાંના ખૂણે આવા છાણા પેડા છે. આ સાઈડ તમને બતાવું. ઓકે, દ્વારકા મારું નક્કી છે. તારું બોલ. मैं नहीं बताऊंगा. વિચાર હોય તો આપણે જઈ. તો મારા કલેજ ઓલમોસ્ટ 5 વાગ્યા છે. જો કૂતરું છે. જય ભાઈ લોકો રાખતા હોય પેલા અત્યારે રાખે છે. જો આવું કૂતરું છે. આવું હું અવડું થાય છે. હલો, દેખાવું ખરું લાગે થોડુંક. हमारे यहाँ ऐसा ही होता है. અરે હાલો થોડી કાંટા મારી. ઓકે, તો અમારા કલેજા જો ત્યાં છે ઓલમોસ્ટ 8-9 જેવું થઈ ગયું છે. હું ભાઈ જો આ કંઈક અંધારામાં છે ને આમાં કંઈક બેઠા છે ટાઈમ પાસ. આમ તો ખાવાનું બાકી પણ વિચાર આવ્યો બ્લોગને એન્ડ કરી નાખી. પાછળ કંઈક જીવડું આવી ગયું. હમણાં નહીં મિત્ર છે કે હમણાં આમ ગયા હતા આટો મારવા. થાક કંટાળી ગયા હતા. આટો મારવા ગયા તો થોડેક 6 વાગ્યા હશે. અહીંયા પાછું હાવજની બીક હોય છે નહીં. અને આ ગયા ને પેલા વિચાર હાલ ઘડીક આગળ જાય. અવાજ આવ્યો. બે ભાઈ દઈ ગયા ને ધીમે ધીમે મળ્યા હાલવા દોડવા મળ્યા. એટલે કાંઈ ને જોવા અમે વ્લોગ લેન્ડ કરીએ એવું છે ને. કાલ મેરા તમારા ગામમાં જાય. એમ તો મારું ગામ તો તમને બતાવેલું છે. ઓકે, તો કાંઈ નહીં જો મેરા શું તો કાલ જાય. ઓકે, તો આઈ હોપ મિત્રો મારા કલે જાઓ. બ્લોગ સારો લાગે શું કરવા ખબર છે ને. લાઈક છે ને આપણી ચેનલને સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. ઓકે, હર હર મહાદેવ. થોડાક સમયમાં કાલ કરવાના દિવસે આપણે જાશું ભગોડા ને ન્યાનું શું છે માહોલ અને કદાચ ડાયરો પ્રોગ્રામ જે કાંઈ છે ને બધું તમને કહી દે. તમે ખાલી સપોર્ટ કરજો તમારા ભાઈને. ઓકે, હર હર મહાદેવ. અત્યારે જો મારા કલે જાઓ 12:30 થવા આવ્યા છે. અરે બ્લડ થઈ ગયો.